નબળા ચોમાસાની ચિંતાએ બજારમાં વધાર્યું દબાણ. ઉપલા સ્તરેથી ઘટીને બજાર બંધ. નિફ્ટી સેન્સેક્સ સતત ચોથા સત્રમાં ઘટાડા સાથે થયા બંધ. બેંક નિફ્ટીમાં 600 પોઈન્ટનો ઘટાડો. મિડકેપ ઇન્ડેક્સ લગભગ 2% ઘટાડા સાથે બંધ. ટાટા સન્સની લિસ્ટિંગના વિરોધમાં નોએલ ટાટા આરબીઆઈને પત્ર લખીને દર્શાવ્યો વિરોધ. કહ્યું, લિસ્ટિંગથી નફા અને શેરહોલ્ડર્સની માંગ થઈ શકે છે હાવી. લાંબા સમયમાં ચેરિટીના કામકાજ પર પડશે અસર. મની કંટ્રોલના એક્સક્લુઝિવ સમાચાર. સીએનબીસી બજારના સમાચાર પર મોહર. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને મોટી રાહત. સરકારે કોટન ઉપર તમામ પ્રકારની ઇમ્પોર્ટ ડ્યુટી ઝીરો કરવાનો લીધો નિર્ણય. 31 ઓક્ટોબર સુધી કોઈ ડ્યુટી નહીં. અમેરિકાની સાથે ટ્રેડ ડીલ પર આજે ફરીથી શરૂ થશે ચર્ચા. આજે સાંજે દિલ્હી પહોંચી રહી છે યુએસ અધિકારીઓની ટીમ. ફરી મોંઘા થયા કમર્શિયલ સિલિન્ડર. કમર્શિયલ સિલિન્ડરની કિંમતો ₹42 વધી. ઘરેલું સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર નહીં. નીટ પેપર લીક મામલામાં સુપ્રીમ કોર્ટની કમ્પ્યુટર બેઝ ટેસ્ટ કરાવવાની અરજી પર જલ્દી સુનાવણી કરવાની ના. આ તરફ સંસદીય કમિટીની આજે અને આવતીકાલે મહત્વની બેઠક. અને રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર કચ્છમાં પડી શકે છે ભારે વરસાદ. સાયક્લોનિક સર્ક્યુલેશનની રહેશે અસર. ભારે પવન સાથે વરસાદની આગાહી. 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. રાજ્યમાં રહેશે થંડર સ્ટ્રોમની એક્ટિવિટીની અસર. ત્યારે